गद्दे, ये परंपरा बाबूजी ने और हमने बनाई थी। हम वो करवाएंगे जो पूर्वांचल के इतिहास में आज तक नहीं हुआ। હેલો મિત્રો, મિર્જાપુરના સિઝન 3ના રિવ્યૂમાં તમારું સ્વાગત છે। ફાઇનલી મેં મિર્જાપુરના 10 એપિસોડ જોઈ લીધા છે। કેવું છે સિઝન, ચાલો વાત કરીએ। મિર્જાપુરના પહેલા ને બીજા સિઝન ખૂબ જોરદાર હતા, તો શું ત્રીજો સિઝન પર જોરદાર હશે કે નહીં, ચાલો વાત કરીએ। મિર્જાપુરમાં છેલ્લા સિઝનનો લાસ્ટ એપિસોડમાં ગુડ્ડુ ને ગોલુ મુન્ના ભૈયાને મારી નાખે છે અને કાલીન ભૈયાને શરદ શુક્લા ગાડીમાં લઈ જાય છે અને ગુડ્ડુ મિર્જાપુરની ગાડીમાં બેસે છે। ત્યાં આ સિઝન પૂરું થઈ જાય છે અને હવે મિર્જાપુરનું સિઝન 3 અહીંયાથી જ ચાલુ થાય છે। સિઝન 3ની શરૂઆતમાં જ મુન્ના ભૈયા આ દુનિયામાંથી ચાલ્યા જાય છે અને કાલીન ભૈયા કોવામાં છે અને ગુડ્ડુ ભૈયા મિર્જાપુરની ગાડીમાં બેઠા હોય છે, પરંતુ પૂર્વજનો બાહુબલી કોણ હશે તે અંગે હજી લડાઈ ચાલુ છે। શરદ શુક્લા પણ પૂર્વજની ગાડી ઈચ્છે છે અને શત્રુઘ્ન તેના ભાઈનો બદલો લેવા માંગે છે અને આ દરમિયાન રાજકીય ઉથલ-પાથલ કર્યા કરે છે અને પંડિતજી સામે એસએસપી ને હત્યાનો કેસ ચાલી રહ્યો છે અને જ્યાં ડિમ્પી અને રોબિનની પ્રેમ કહાની આગળ વધે છે, પરંતુ ગાડી પર કોણ બેસશે અને કાલીન ભૈયાનું શું થશે તે માટે તમારે મિર્જાપુર સિઝન 3 જોવું પડશે। અને આ સિઝન અહીંયા પૂરો નથી થતો, હવે એનો સિઝન 4 પણ આવશે। અને આ સિઝનની નેગેટિવની વાત કરીએ તો આપણે આટલો સમય સિઝન 3ની વાત જોયા છતાંય આ સિઝન 3 ખરે ઉતરતી નથી। સ્ટોરી બહુ ખેંચવામાં આવે છે અને કાલીન ભૈયાનો રોલ ક્યાંક જ જગ્યાએ જોવા મળે છે અને મકબૂલનો સીન લાસ્ટ એપિસોડમાં આવે છે અને આ સિઝનના એપિસોડ 1 કલાકનો છે। તેને જોવા માટે તમને 10 કલાકનો સમય કાઢવો પડશે। આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર અવેલેબલ છે। બસ આ વિડીયોમાં આટલું। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને આવા નવા રિવ્યૂ માટે સબસ્ક્રાઈબ કરજો।